અમદાવાદના રાજીવનગર હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા. નટુ પરમારની નિર્મમ હત્યા મામલે 3 આરોપીઓને બનાસકાંઠાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આનંદનગર પોલીસ અને ઝોન 7 એલસીબીની સંયુક્ત ટીમે મુખ્ય આરોપી હસમુખ વાઘેલા સાથે કાંતિ ઉર્ફે કનુ અને ભાવેશ પરમારની ધરપકડ કરી છે. જો કે આ કેસમાં એક આરોપી હજુ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પારિવારિક ઝઘડો અને દાંપત્ય જીવનમાં ચાલતા વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ આરોપીઓ રાજસ્થાન ભાગવાની તૈયારીમાં હતા અને પોલીસથી બચવા માટે મંદિરોમાં આશરો લેતા હતા. હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ તેજ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદ પોલીસની આ કામગીરીને મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. માટે પ્રયત્નશીલ થઈ ગઈ હતી. એ દરમિયાન એનો લોકેશન બનાસકાંઠામાં મળ્યું હતું અને બંને ટીમ બનાસકાંઠા રવાના થઈ અને બનાસકાંઠા લોકલ પોલીસની મદદથી પણ એ 4માંથી 3 આરોપીઓની દાંતીવાડામાંથી ધરપકડ કરેલી છે. એમાં જો મુખ્ય આરોપી છે એનું નામ છે હસમુખ વાઘેલા. એ ઉંમર 34 વર્ષની છે, 9મી સુધી ભણેલા છે અને એ ઓફિસ બોય તરીકે કામ કરે છે. અને બીજો આરોપી જો છે એ કાંતિભાઈ છે ઉર્ફ લેલી વાડા. એ પ્લમ્બિંગનું કામ કરે છે અને 46 વર્ષની ઉંમર છે, ધોરણ 9 સુધી ભણેલા છે. એમાં ત્રીજો આરોપી ભાવેશ પરમાર કરીને છે, એની ઉંમર 36 વર્ષ છે, 9મી સુધી ભણેલા છે અને લાલ દરવાજામાં લોખંડની દુકાનમાં કામ કરે છે. અને એક ચોથા આરોપી અત્યારે પકડવાનું બાકી છે, જેનું નામ છે કેતન ગલચોડ. આ હત્યાનું મૂળ કારણ એવી છે કે જો મરણ જનાર છે એના દીકરા છે કૌશિક, અને કૌશિકની લગ્ન 5 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન થયા હતા માલવિકા જોડે. અને માલવિકાની મધર વર્ષાબેન, જો મુખ્ય આરોપી છે હસમુખ વાઘેલાની કૌટુંબિક બહેન છે. અને 28/4 વર્ષાબેન એના દીકરી માલવિકા અને કૌશિક જોડે ઝઘડો થતો હતો, જેમાં હસમુખ સમાધાન માટે ગયા હતા. અને તે પછી હસમુખ અને સાથીઓ જોડે કૌશિકને ઘરે ગયા હતા, જ્યાં હસમુખ અને મરણ જનાર નટુભાઈ વચ્ચે ઝઘડો થયો હતો. અને એ ઝઘડાની અદાવત રાખીને 2 તારીખના દરમિયાન એને હસમુખે अपने સાથીઓ સાથે જઈને લોખંડની પાઇપ અને લકડાથી માર મારેલ હતી, જેમાં એની મૃત્યુ થઈ ગઈ. એક આરોપીની અત્યાર સુધી તપાસ ચાલુ છે એને ગોતવાની, અને બીજા આનંદનગર પોલીસને આગળની કાર્યવાહી હાથ ધરી છે.